નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈ તેને પહોંચી વળવા માટે નવસારી મહાનગરપાલિકાની ટીમ કામે લાગી હતી અને શહેરને ક્લીન કરવાની તજવીજ હાથ ધરી હતી। ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા અને રવિવારની સાંજે 5 વાગ્યા સુધીમાં 21 ફૂટ સુધી પૂર્ણા નદીની સપાટી પહોંચતા મહાનગરપાલિકાની ટીમ સતર્ક બની હતી અને તાત્કાલિક નીચાણવાળા વિસ્તારોને માઇકમાં જાહેરાત કરી એલર્ટ કરી સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી હતી અને મોડી રાત્રે પૂર્ણા નદીની સપાટી 25 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થતા તાત્કાલિક અસરગ્રસ્તને આશ્રય સ્થાન ઉપર ખસેડવામાં આવ્યા હતા। જો કે સોમવારની વહેલી સવારે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરવાની શરૂઆત થતાની સાથે જ મહાનગરપાલિકાની 150 થી વધુ કર્મચારીઓની ટીમ સફાઈમાં જોડાયા હતા અને શહેરની સફાઈ કરી ગંદકી દૂર કરી હતી। શહેરમાં મોટાભાગના ખાડાઓની મરામત પણ કરવામાં આવી હતી। સાથે જ મુખ્યમંત્રી અને સચિવ સાથે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી તેમનું પણ માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું। આમાં લગભગ 90 mm જે વરસાદ થયો હતો, જેના કારણે જે પૂર્ણાનો જે જલસ્તર છે લગભગ સાંજે 4-5 વાગ્યાના આજુબાજુ 21 ફીટથી ઉપર જતો રહ્યો હતો અને જે છેલ્લે રાત્રે 9 વાગ્યા સુધી લગભગ 25 ફીટથી ઉપર હતો। સાવચેતીના ભાગરૂપે જ્યારે 21 ફીટથી ક્રોસ કર્યો ત્યારે અમારી ફાયર બ્રિગેડની ટીમો જે છે એ લોકો બધી જગ્યાએ જઈને એનાઉન્સ કરાવી દીધો। સાથે સાથે અમારે જિલ્લા વહીવટી તંત્ર સાથે કોર્ડિનેશનમાં જે છે લોકોને અમે 7 વાગ્યાથી જે છે મૂવ કરવાના ચાલુ કર્યા હતા। લગભગ 7 જગ્યા છે, લગભગ 564 જેવા લોકોને અમે શેલ્ટર હોમમાં રાત્રે લાવ્યા હતા। રાત્રે ત્યાં લાવ્યા પછી જે છે આ બધા લોકોને હોટ કુક્ડ મીલ અને જે છે બોટલ વોટર પણ આપવામાં આવ્યો હતો। રાત્રે લગભગ જે છે 12 વાગ્યા પછી આનો લેવલ થોડો ઓછો થવા લાગ્યો। રાત્રે હાઈ ટાઈડનો ટાઈમ પણ 2 વાગ્યા હતો। 2 વાગ્યા પછી જે છે જળસ્તર જે છે નીચે થવા લાગી ગયો હતો અને સવારે જે છે 21 ફૂટ ઉપર આવી ગયો હતો। સવારની વાત કરીએ તો ઘણા બધા જે છે લોકો પોતાની જગ્યાએ જતા રહ્યા, પણ અમુક જગ્યાએ જે છે લોકો શિફ્ટ નહીં થયા અને આ બધા લોકોને પણ સવારનો ચા નાસ્તોનો જે છે બધું આપવામાં આવ્યો। અત્યારે શહેરમાં જે છે આ પછી અમે સવારે લગભગ 6 થી 7 અલગ જે છે સ્વચ્છતાની ટીમો બનાવીને સાફ સફાઈની કામગીરી ચાલુ કરાવી હતી, જેમાં લગભગ અમારા 150 થી વધારે સફાઈ કર્મીઓ જોડાયા હતા। લગભગ 20 થી 25 વ્હીકલ જોડાયા હતા અને લગભગ 36 ટન જેવો જે છે કચરો અમે ત્યાંથી ઉપાડીને જે છે સિટી ક્લિનિંગની કામગીરી ચાલુ કરી છે, જેમાં ક્લિનિંગની સાથે સાથે લાઇમ જે છે પાવડર સ્પ્રેની પણ કામગીરી અમે ચાલુ કરાવી હતી। અત્યારે જે છે ઘણા બધા એરિયામાં સાફ સફાઈ થઈ ગઈ છે, જ્યાં નથી ત્યાં સાંજે ફરી પાછું જે છે સેકન્ડ શિફ્ટમાં અમે કામગીરી કરવાના છીએ। હવે આની વાત કરીએ તો અત્યારે શહેરમાં જે ડીએલપી રોડની વાત કરીએ તો એક પણ એવી ડીએલપી રોડ નથી કે જ્યાં જે છે રિપેરિંગ નહીં થઈ હોય। ભુવાની વાત કરીએ તો 1 જૂન પછી લગભગ શહેરમાં અત્યાર સુધી 350 જેવા ખાડા રિપોર્ટ થયા છે। ગઈકાલની કામગીરી છોડીને લગભગ બધા જે છે 278 જેવા જે છે રિપેર કરવામાં પણ આવી ગયા છે। અમે આ વખતે ઝોનલમાં પણ જે છે ટીમો ડિવાઈડ કરીને વેટ મિક્સ પણ રાખ્યો છે અને કોલ્ડ મિક્સ પણ રાખ્યો છે। વેટ મિક્સમાં જે છે કપચી અને આના સાથે સાથે કોન્ક્રીટ જે છે જ્યારે પણ વરસાદ થોડો બહુ લાગતો હોય તો પણ જ્યારે મોટો ખાડો હોય તો આમાં જે છે પૂરવામાં આવે છે। માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય મુખ્ય સચિવ શ્રીની પણ આજે સવારે વિડીયો કોન્ફરન્સ હતી, આમાં પણ એ સૂચના આપવામાં આવ્યા છે કે કોઈ પણ રોડ જે છે ઉપર ખાડા નહીં હોય, તાત્કાલિક કોઈ પણ જગ્યાએ પાણી વધે તો લોકોને તાત્કાલિક સહાય મળે, જ્યાં પાણી જે છે ઉતરી જાય છે ત્યાં તાત્કાલિક સાફ સફાઈ થાય અને પ્રોપર રોડ હોય, પ્રોપર જે છે પાણી જે ટેપ વોટર છે આમાં પણ કોઈ જગ્યાએ મિક્સિંગ નહીં થાય અને કોઈ પણ જાતનો જે છે અંડરબ્રિજ કે જે બંધ થયેલો હોય કે છે આમાં પણ ખૂબ જ કાળજી લેવામાં આવે છે। નવસારી મહાનગરપાલિકા પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના, માનનીય મુખ્ય સચિવશ્રીની સૂચના મુજબ જ અત્યારે કામગીરી કરી રહી છે અને જ્યાં પણ અત્યારની પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ ભૂવા કે જે પણ વસ્તુ પડેલી હોય એ પણ જે છે ટૂંક સમયમાં ક્લિયર કરવામાં આવશે।